સુરતના જમીન દલાલ સાથે છેતરપિંડી આચરવામાં આવી. વેચાણની દુકાન આપી તેના 2 કરોડ બાકી રૂપિયા નહીં આપતા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી દીપક યશવંતભાઈ પટેલ રહે સંગીત સરિતા એપાર્ટમેન્ટ, ન્યૂ રાંદેર રોડ, સુરત દ્વારા આજે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કામના આરોપી કે જેઓના વેવાઈ થતા હોવાથી સંબંધમાં ફરિયાદીની માલિકીની દુકાન નંબર 11-12 રતન પાર્ક એપાર્ટમેન્ટ અડાજણ પાટિયા પાસે આવેલી છે, જે દુકાનની વેચાણ 5 કરોડ 11 લાખમાં વેચવાનું નક્કી કરાયું હતું, જેની અમુક રકમ ચેકથી અને અમુક રકમ રોકડથી આપવામાં આવ્યા હતા અને બાકીના પૈસાની ઉઘરાણી કરતા સંબંધમાં વેવાઈ થતા હોવાના નાતે આટલા પૈસા આપ્યા છે તો બાકીના પણ આપી દઈશું તેવો વિશ્વાસ કેળવ્યો હતો અને ફરિયાદી કેનેડા જતા રહ્યા હતા, પરંતુ અત્યારે હાલ પૈસાની જરૂર હોવાથી પૈસાની ઉઘરાણી શરૂ કરતા રોહિત રમણભાઈ પટેલ દ્વારા પૈસા આપવાનો ઇનકાર કરી છેતરપિંડી કર્યાનું માલુમ પડતા હવે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી બાકી નીકળતા 2 કરોડ રૂપિયા તેમને પરત મળે તે માટે રજૂઆત કરી છે. ત્યારે આરોપી પાસે અનેકવાર ઉઘરાણી કરવા છતાં પણ 2 કરોડ જેવી માદક રકમ આપ્યા વગર હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ હવે તેમના પૈસા પાછા મળે છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે. મારું નામ દીપકભાઈ યશવંતભાઈ પટેલ, સંગીત સરિતા એપાર્ટમેન્ટ અડાજણ પાટિયા પર હું રહું છું અને મારો 40 વર્ષ જૂનો ટીવીનો શોરૂમ અડાજણ પાટિયા રતન પાર્ક એપાર્ટમેન્ટમાં આવેલો હોય એ મંદીના દોરમાં અમે 2018માં વેપાર ધંધો બંધ કરી એ દુકાન વેચવા કાઢી. નવીનભાઈ નારાયણ કરીને સાયન્સ સુગરના ચેરમેન એ અમારી દુકાન ખરીદવા આવ્યા. એ ઉંભેડ ગામના વતની હતા. લેતી વખતે જ્યારે સોદો ચાલતો હતો ત્યારે એમણે પૂછ્યું કે તમે કયા ગામના? અમે કીધું અમે ઈચ્છાપુર ગામના અને એમણે કીધું અમે ઉંભેડ ગામના. તો મારા દીકરાના ઉંભેડ ગામે ટૂંક સમય પહેલાં જ એન્ગેજમેન્ટ કરેલા હતા એ લોકોની સમાજમાં જ. એ ઓળખાણ નીકળ્યા બાદ જે મારા દીકરાના સસરા થતા રોહિતભાઈ રમણભાઈ પટેલ, જે હાલ તપસીલ હાઉસિંગ સોસાયટીમાં વરાછા રોડ પર રહે છે, વર્ષો ત્યાં રહે છે, એમની સાથે મુલાકાત થતાં ખબર પડી કે એમના સંબંધીઓ છે. એટલે પૈસાની લેવડ દેવડનો કારભાર એમણે પોતે સ્વીકાર્યો કે તમે નહીં હો. હું વારંવાર કેનેડા રહું છું ને જાઉં છું, મારા દીકરા કેનેડા રહે છે એટલે કેનેડાથી વારંવાર આવવા જવાનું રહેવાથી રોહિતભાઈ રમણભાઈએ એ હવાલો લીધો. ત્યાર પછી જે નારાયણ કાકા છે એમને બધા જ પૈસા ટુકડે આપી દીધા. મને વેવાઈ હતા એટલે વિશ્વાસ હતો કે આપણને પૈસા ધીરે ધીરે આપી દેશે. એ રૂપે મેં એમને દસ્તાવેજ પણ કરી આપ્યા નવીન નારાયણ કાકાને. 1 વર્ષ પછી મારા દીકરાના ડિવોર્સ થયા, એમની દીકરી જોડે ફાવટ નહીં આવી તો પ્રેમથી છૂટા થઈ ગયા. તે વખતે મેં પૈસાની માંગણી કરી કે પેલા 2 કરોડ બાકી રહે છે તેનું કે અત્યારે મારી પાસે છે નહીં, મેં કંઈ વાપર્યા છે, તમને અત્યાર સુધી બધા પૈસા આપ્યા તો બાકીના બી આપી દઈશ. એ વાતને 3 વર્ષ થયા. એ પૈસામાં અલગ કરે છે, ફોન રિસીવ નથી કરતા અને ગમે તેમ ગાળાગાળી કરીને પૈસા થાય તે કરી લો, પૈસા નહીં આપશું. ત્યાર પછી હમણાં 1.5 મહિના પહેલાં હું કેનેડાથી આવ્યો ત્યારે વકીલને મળ્યો અને વકીલે કહ્યું કે ભાઈ તમારા નાણાં લેવાના હોય તો તમે કમિશનર સાહેબમાં ફરિયાદ કરી શકો. હવે કાયદાની રૂએ એ પકડમાં આવશે. એ વકીલની સલાહથી અમે કમિશનર સાહેબમાં ફરિયાદ કરી. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.